યુરોપની બહાર ઇટાલિયન આર્કિટેક્ચરનું આ બેસ્ટ એક્ઝામ્પલ અહીં બનાવવામાં આવ્યું છે. આ પ્રાગ મહેલ જે ઇટાલિયન આર્કિટેક્ચર માટે ખૂબ જ પ્રખ્યાત છે અને આ યુરોપની બહારનું બેસ્ટ પ્લેસ કહેવાય જ્યાં તમને આ ઇટાલિયન આર્કિટેક્ચર જોવા મળશે. ખૂબ જ સરસ મજાનો પ્રાગ મહેલ ભુજનો. આ ભુજના પ્રાગ મહેલની બહારની સાઈડ ક્લોક ટાવર છે. પ્રાગ મહેલ તમે આવો તો બાજુમાં જ આઈના મહેલની એન્ટ્રી છે, એટલે પ્રાગ મહેલ અને આઈના મહેલ બાજુમાં જ છે. આ પ્રાગ મહેલમાં જ દરબારગઢ છે. પ્રાગ મહેલની અંદર આવો તમને ઘણો ખજાનો જૂનો અને ઐતિહાસિક મળશે જોવા. ખૂબ જ સરસ જગ્યા છે, આ વિઝિટ કરવા જેવી છે. આખું પ્રાગ મહેલનો સ્ટ્રક્ચર છે. મહારાજા શ્રી પ્રાગમુલજી. ખૂબ જ સરસ મજાનું આર્કિટેક્ચર છે આ. કેટલું ઝીણવટપૂર્વક કોતરકામ કરવામાં આવતું પહેલાં. આખો પ્રાગ મહેલ. અહીંયાથી એન્ટ્રી છે પ્રાગ મહેલની અને અહીંયા બાજુમાં જ આઈના મહેલની એન્ટ્રી છે. પ્રાગ મહેલનો એન્ટ્રી ટાઈમ છે વિઝિટિંગ અવર્સ સવારે 9 થી સાંજે 6 વાગ્યા સુધી. પ્રાગ મહેલની એન્ટ્રી ફી છે. પ્રાગ મહેલનું એન્ટ્રન્સ છે. આ રાજા પ્રાગમલજી ત્રીજા. અંદર જતા તમને આવું કંઈક દેખાશે, ત્યાંથી અંદર જવાનું. કેટલા મોટા મોટા દરવાજા છે, હાઈટ એકદમ ઊંચી. આ રાજા પ્રાગમલજી 3. ખરેખર જૂની ઐતિહાસિક જે આ બધી યાદી છે એને સંગ્રહી રાખવી, સાચવી રાખવી પણ એક બહુ સરસ જવાબદારી છે.
આખો પ્રાગ મહેલનો દરબાર હોલ છે. આ વસ્ત્રો છે, આ રાણીના વસ્ત્રો છે. આ પેલેસનું ખૂબ જ સરસ રીતે મેન્ટેનન્સ કરવામાં આવ્યું છે અને ખૂબ સરસ જાળવણી રાખવામાં આવી છે. આ ખજાનો જ કહેવાય. આ જૂના જમાનાનો ખજાનો છે. કેટલી મોટી મોટી ફ્રેમો છે, ફોટો ફ્રેમ. અને આ શોપીસ, આ પણ એન્ટિક જ છે ને. અહીંયા પણ અલગ અલગ કપડાં છે. આ તલવાર, આ બધું એન્ટિક પીસ છે બધા. કેટલી મોટી સાઇઝના મિરર છે, અરીસા. આ બગી છે. પહેલાં રાજા મહારાજાઓ, રાણીઓ બધા આમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા. આને પણ સરસ જાળવણી રાખવામાં આવી છે. આ ઓરિજિનલ જ છે, જે એ ટાઈમમાં વપરાતી. આ બધા એ ટાઈમના રાજાઓ ટાઈમના કબાટ છે, અલગ અલગ ડિઝાઇનના. અને ખૂબ જ મોટા મોટા આ ટાઈપના મિરરો વાપરતા, એટલે અરીસા. આ પટારા છે. આવા ટેબલ પહેલાં વપરાતા. આ વસ્ત્રો છે. આ રાજકુમારો એટલે નાના છોકરાઓ માટે બકરા ગાડી પહેલાં વપરાતી. જ્વેલરી બોક્સ છે, દાગીના રાખવાનું બોક્સ. આ બધા અલગ અલગ કબાટો છે, જે પહેલાં વાપરવામાં આવતા. અને સાથે આમાં મોટા મોટા અરીસા પણ
આપવામાં આવતા. આ મોટા અરીસાવાળા કબાટ છે તૈયાર થવા માટે. આ બધો આ મહેલનો ખજાનો, બહુ જ જૂની વસ્તુ છે આ બધી. આ અલગ અલગ ફોટો ફ્રેમ છે બધી. અહીંયા અલગ અલગ અરીસા છે, એમાં તમને અલગ અલગ લુક જોવા મળે, અલગ અલગ શેપ દેખાય. આ બધા અલગ અલગ અરીસા મૂકવામાં આવ્યા છે. આ એક ખૂબ જ સરસ ઘડિયાળ, અહીંયા ટાવર ઘડિયાળ છે. ખૂબ સરસ મજાનો ટાવર છે આ. આખો પ્રાગ મહેલ, આ બહારનો નજારો. આ ટુરિસ્ટ એન્ટ્રી માટેનું, જ્યાંથી તમે એન્ટ્રી કરો છો તે ગેટ છે. ખૂબ જ ટુરિસ્ટ આવે છે આ ખજાનો જોવા, અને ખૂબ જ સરસ જોવા જેવું છે. આવું જ જોઈએ બધાએ. પહેલાં બધાના ઘરમાં પણ આ ટાઈપની લાકડાની સીડીઓ હતી, અને મહેલમાં, આવા પેલેસમાં તો તમને આવી સીડીઓ જ જોવા મળશે હજી પણ. આખી સીડી લાકડાની બનેલી છે. ખૂબ સરસ મહેલ છે, અને એકવાર તો જોવા આવું જ જોઈએ. આ લાકડાની સીડી. આ પ્રાગ મહેલનો આખો લુક. આ સરસ મજાનો ટાવર ઘડિયાળ, ક્લોક ટાવર કહી શકાય. આઈના મહેલ. આ આઈના મહેલનો ટાઈમિંગ છે સવારે 9 થી 12:15 અને બપોરે 3 થી 5:45 સુધી. ગુરુવારે બંધ રહે છે. આઈના મહેલનો ગેટ છે. આઈના મહેલમાં હોમસ્ટે રૂમ્સ અહીંયા મળશે. આ નંબર છે, તમારે ફોન કરીને પણ ઇન્ક્વાયરી કરી શકો. પ્રાગ મહેલ, આઈના મહેલ તમે જોવા આવતા હો તો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. કચરો કચરા પેટીમાં જ નાખવો પ્લીઝ. આપણે આ બધી વસ્તુનું ખૂબ જ ધ્યાન રાખશું તો જ આપણે સ્વચ્છતા માટે સરસ કામ કર્યું કહેવાશે. આ બધી વસ્તુને સાચવવી આપણી પણ ફરજ છે. એટલે અહીંયા બધી જગ્યાએ અલગ અલગ જગ્યાએ તમને ડસ્ટબિન મળશે, એટલે કચરો કચરા પેટીમાં જ નાખવા વિનંતી છે. અને સરસ એન્જોય કરો આ ટુરિસ્ટ પ્લેસને.
આ બધું પ્રાગ મહેલની અંદરની સાઈડ, અંદરના કમ્પાઉન્ડનું છે. આ અહીંયા પાર્કિંગની પણ સરસ સગવડ છે. આ દરબારગઢ છે, એની અંદર પ્રાગ મહેલ અને આયના મહેલ આવેલા છે. આખો દરબારગઢનો વિભાગ.